જય માતાજી મિત્રો, માં ડિજિટલ ચેનલ તરફથી બધાને જય માતાજી મિત્રો. મિત્રો અત્યારે નવરાત્રી ચાલે છે મિત્રો, એટલે નવરાત્રીની અંદર માં શક્તિની ભક્તિ કરવાનો ટાઈમ છે મિત્રો. તો દરેક મિત્રો પોતપોતાના ઈષ્ટદેવ પ્રમાણે પોતપોતાના જે માતાજી હોય, કુળદેવી હોય, એમની સારી એવી સેવા પૂજા અર્ચના કરજો મિત્રો. અને મિત્રો હવે આપણે નવરાત્રિમાં માતાજીના વિડીયો બનાવીશું મિત્રો. તો દરેક મિત્રો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો મિત્રો, અને લાઈક કરજો મિત્રો. મિત્રો આજનું ટોપિક આપણે જોઈએ તો આજે આપણે વાર્તા કરીશું શક્તિ માતાની મિત્રો. તો દરેક મિત્રો વિડીયોને પૂરો જોજો મિત્રો. તો મિત્રો આદ્યશક્તિ માતા ની આપણે વાત કરીએ છીએ મિત્રો, ત્યારે રાજસ્થાનની અંદર કેશવસિંહ મકવાણા રાજ કરતા હતા મિત્રો. અને એ રાજસ્થાનની અંદર પહેલાના જમાનામાં એકબીજાના ઉપર રાજાઓ ચડાઈ કરતા હતા, અને એ લડાઈમાં કેશવસિંહ મકવાણા હારી ગયા. તેમના દીકરા હતા હરપાળદેવ મકવાણા. હરપાળદેવ મકવાણા ત્યાંથી સીધા ગુજરાતમાં આવ્યા મિત્રો. અને ગુજરાતમાં આવી અને પાટણની અંદર આવ્યા મિત્રો. તો પાટણની અંદર આવ્યા તો પાટણના રાજ દરબારની અંદર આવ્યા મિત્રો. હવે આ પાટણના રાજ દરબારની અંદર બાબરા ભૂતનો ભારે કેર હતો. આ બાબરા ભૂતનો ભારે કેર હતો. બાબરો ભૂત કોઈને શાંતિથી જીવવા નતો દેતો, શાંતિથી રહેવા નતો દેતો, દરેકની ઊંઘ હરામ કરી નાખી હતી મિત્રો. તો આ હરપાળદેવ મકવાણાએ પાટણના રાજાને કીધું કે આ બાબરો ભૂત હું વશમાં કરી નાખું તો મને શું આપશો? ત્યારે મિત્રો પાટણના રાજાએ કીધું કે જો આ બાબરો ભૂતને જો તમે વશમાં કરી નાખો તો તમે માગશો તે તમને આપશું. ત્યારે મિત્રો આ હરપાળદેવ મકવાણા હતા, એમને સાક્ષાત જગદંબાવાનો માથા ઉપર હાથ હતો. એમની કુળદેવી મરમરા હતા, એ પણ એમનો હાથ એમના માથે હતો મિત્રો. તો આમ શક્તિનો સપોર્ટ હતો મિત્રો. આપણા જીવનની અંદર પણ જો શક્તિનો સહારો હોય મિત્રો, અને શક્તિનો સપોર્ટ હોય તો આપણું કોઈ પણ કામ થઈ જતું હોય છે મિત્રો. તો આ હરપાળદેવ મકવાણાએ જગદંબાને યાદ કરી અને બાબરા ભૂતને વશમાં કરવાનું કામ ચાલુ કર્યું મિત્રો. તો મિત્રો જે વખતે પાટણની અંદર કરણસિંહ વાઘેલાનું રાજ ચાલતું હતું મિત્રો, તો કરણસિંહ વાઘેલાને આ હરપાળદેવ મકવાણાએ કીધું કે તમારા જે ગેટા છે એમાંથી એક ગેટો મને આપો. તો આ જે પાટણના રાજા હતા એમને હરપાળદેવને કીધું કે જે ગેટા તમારે આ બધા બાંધેલા છે ગેટા, એમાંથી જે ગેટો તમારે જોતો હોય, જેટલા જોતા હોય એટલા લઈ જાઓ. પરંતુ હરપાળદેવ મકવાણાએ કીધું કે મારે એક જ ગેટો જોઈએ છે, તો એક ગેટો જે જોવે તે તમે લઈ જાઓ, એમ પાટણના રાજાએ કીધું મિત્રો. તો હરપાળદેવ મકવાણાએ ગેટાને લઈ અને રાતે નીકળી જાય છે મિત્રો, કાળી કામડી ઓઢીને. અને મિત્રો સ્મશાનમાં જઈ અને એ ગેટાના 4 ટુકડા કરે છે મિત્રો. આ 4 ટુકડા કરે છે એટલે 4 ટુકડા ચારે દિશામાં નાખે છે કે આ જમીનની ઉપર જે પણ કોઈ ભૂખ્યું હોય એ આ 4 ટુકડાને લઈ ચારે દિશામાં નાખું છું, તો ખાઈ લેજો, કોઈ ભૂખ્યા રહેતા નહીં. તો આ 4 દિશાની અંદર 4 ટુકડા ગેટાના નાખ્યા એટલે જે ભૂત પલિતને જેને ખાવાના હતા એ ખાઈ લીધા મિત્રો. પણ થોડી વાર થઈ એટલે આકાશમાંથી એક હાથ લંબાવીને નીચે આવ્યો હરપાળદેવના સામે. અને હરપાળદેવને કીધું કે હરપાળદેવ, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે, તો મને ખાવા આપ. હરપાળદેવ સમજી ગયા કે આ કોઈક મહાશક્તિ છે. એટલે હરપાળદેવે કીધું કે મારી જોડે જે હતું એ તો મેં વેચી માર્યું, હવે મારા જોડે કંઈ છે નહીં, તો હવે હું તમને શું આપું? એટલે એ શક્તિએ કીધું કે હરપાળદેવ, આ તારી કાયા છે, કશા કામમાં આવવાની નથી, તો એનો ટુકડો કાપીને મને આપ. ત્યારે
હરપાળદેવ રાજાએ મિત્રો તેમના પેડી કાપી અને તેને આપી. જેવી પેડી કાપી અને માંસનો ટુકડો એના હાથમાં આપ્યો, ત્યાં તો જમણો હાથ આકાશમાં જઈને બીજો ડાબો હાથ લંબાઈ ગયો. હરપાળદેવ, હજુ પણ મારી ભૂખ ભાગી નથી, હજુ પણ મને કંઈક ખાવા આપ. હરપાળદેવ દેવા તલવાર લઈ અને બીજી પેડી કાપવા જાય છે, ત્યાં તો માં શક્તિ પ્રગટ થઈ જાય છે મિત્રો. પછી હરપાળદેવને કહે છે કે માગ માગ, તારે જે માગવું હોય તે હું આપું, તારી ભક્તિ જોઈને હું પસંદ થઈ ગઈ છું. ત્યારે મિત્રો આ રાજાની એક ઇન્સાનિયત જુઓ મિત્રો, આ રાજાનું માનવ ધર્મ જુઓ મિત્રો. આ રાજાએ એ મહાશક્તિ પ્રગટ થઈ હતી, પણ રાજાએ પોતાના માટે કશું જ ના માગ્યું, પણ રાજાએ મહાશક્તિને હાથ જોડીને કીધું કે હે માં, તારે જો કોઈ મને આપવું જ હોય તો બે હાથ જોડી અને તારા પાસે એક વસ્તુ માગું છું માં, કે આ પાટણની પ્રજા બાબરા ભૂતના ત્રાહિમામથી હેરાન થઈ ગઈ છે, તો બાબરો ભૂત મારા વશમાં થાય એવી માં શક્તિ આપ, અને જગદંબા તું મારા સાથે રહે. ત્યારે માં શક્તિએ કીધું કે જા બેટા, મારું વચન છે, તું બાબરા ભૂતને જેવો વશમાં કરવા જઈશ ને એવી હું શક્તિ તારા જોડે આવી અને એની ચોટલી કાપી લઈશ મિત્રો. તો આમ હરપાળદેવ બાબરા ભૂતની સામે જાય છે મિત્રો, અને બાબરા ભૂતને લલકારે છે મિત્રો. ત્યારે આ બાબરો ભૂત જેવો સામે આવે છે એવી જગદંબા શક્તિ પ્રગટ થઈ અને બાબરા ભૂતને હરપાળદેવ પાડી દે છે. પાડીને પછી માથાની ચોટલી કાપી નાખે છે મિત્રો. તો આમ એ વશમાં થઈ જાય છે મિત્રો, અને પાટણનું જે રાજ્ય હોય છે એ રાજ્યમાંથી ત્યારથી બાબરો ભૂત પોતે આ રાજ્યને હેરાન કરવાનું બંધ કરી દે છે મિત્રો. આ બાજુ જ્યારે આ વાતની રાજાને ખબર પડે છે કે હરપાળદેવે બાબરા ભૂતને વશ કરી દીધો છે, ત્યારે મિત્રો એ ખુશ થઈ જાય છે અને પછી બાબરા ભૂતને કહે છે કે હવે તારે પાટણના કોઈ પણ પબ્લિકને હેરાન કરવાનું નથી. અને એ પછી બાબરો ભૂત હરપાળદેવના કયા પ્રમાણે કામ કરે છે મિત્રો. તો આ બાજુ કરણસિંહ વાઘેલા પણ ખુશ થઈ જાય છે મિત્રો, અને કરણસિંહ વાઘેલાને થઈ જાય છે કે હવે પાટણની પ્રજાને બાબરો હેરાન નહીં કરે. માટે મિત્રો કરણસિંહ વાઘેલા હરપાળદેવ મકવાણાને કહે છે કે તમારે જે માગવું હોય તે માગો, હું આપવા માટે તૈયાર છું. ત્યારે મિત્રો હરપાળદેવ મકવાણાએ કીધું કે મારે આજે કંઈ માગવું નથી, પણ હું કાલે રાજ દરબારમાં આવી અને તમારી જોડે માગણી કરીશ મિત્રો. તો મિત્રો હરપાળદેવે શું માગ્યું અને માતાજી આગળ કઈ રીતના પ્રગટ થયા એની વાત આપણે બીજા ભાગમાં કરીશું મિત્રો. તો આજનો વિડીયો આટલો જોઈ લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો મિત્રો, અને શેર કરજો. જય માતાજી, જય ભોલેનાથ.